મિત્રો, સ્વાગત છે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો ફટાફટ જોઈએ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓના પરિણામની અત્યાર સુધીની મહત્વની અપડેટ. તો કે બીએમસી અને મહારાષ્ટ્રની અન્ય 28 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો અત્યંત રોમાંચક તબક્કે પહોંચ્યા છે, જેમાં લોકશાહીના પર્વ સમાન આ પ્રક્રિયામાં મુંબઈમાં 52.94% મતદાન નોંધાયું છે, જે 2017ના રેકોર્ડ એટલે કે 55.53 કરતાં થોડું ઓછું છે. સવારે 10 વાગે શરૂ થયેલી મતગણતરીના પ્રારંભિક વલણોમાં સત્તાધારી મહાયુતિ એટલે કે ભાજપ શિવશિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુટીબી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને મુંબઈમાં ભાજપ 26 જેટલી બેઠકો પર લીડ મેળવીને મજબૂત દેખાઈ રહ્યું છે, જ્યારે ઠાકરે જૂથ પણ 10 જેટલા વોર્ડમાં આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે 12 બેઠકો પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જે દર્શાવે છે કે સમગ્ર મહારાષ્ટ્રમાં આ વખતે રાજકીય સમીકરણો ખૂબ જ જટિલ અને રસાકસી ભર્યા રહેવાના છે. આવી જ ક્વિક મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર.